आनंद महाराज के सब सत्संगी सुजान, पाको होय दृढ़ वर्तनो शिक्षापत्री प्रमाण। शिक्षापत्री भाषा भाग 14 पंक्ति 235। आज स्पेशल साधुना धर्म वात करी हो, स्पेशल हमारा धर्म वात, तमारो बिल्कुल भाग नहीं आमा। हाँ, मारा आश्रित संत सुजान रे रहो, निश्चिक वर्णी प्रमाण रे। निश्चिक ब्रह्मचारी पेठे तमारे देवानुं के नारी नारी ना संगी ने तजी रे, अंत शत्रु जीतो हरि भजी रे। स्त्री अने स्त्रीना संगीनी एना सोबती एनो संग तजवो अने अंत शत्रु जीती अने तमे भगवाननुं भजन करो। सर्व इंद्रियनुं कारण एक रे, सर्वे इंद्रियो एनुं कारण एक रे, जीवा जीतवी करी विवेक रे। सर्वे इंद्रियो क्यारे जीताय तो एक रस न जीते तो। धन न राखो ने न रखावो रे, एमां रहो तो अमने भावो रे। भाव એટલે ગમવો। જો આપણે ભગવાનને ગમવું હોય, જો આપણે ભગવાનને ગમવું હોય તો આપણે એટલે અમારે તમારે નહીં, તો ધન ન રાખો અને બીજા પાસે રખાવો નહીં। જો તો તમે અમને ભાવો કે ધન ન રાખો ને ન રખાવો રે, એમ રહો તો અમને ભાવો રે। ન રાખવી કોઈની થાપણ રે, ન મેળવી ધીરજતા પણ રે। ધીરજતાનો ત્યાગ નહીં કરવાનો, થાપણ બી કોઈને રાખવી નહીં। જે જગા રહેતા હો તમે જન રે, તે નારી નાવે ત્યાં કોઈ ધન રે। તમે જે જગ્યામાં રહેતા હો તે નારીનો પગ ફેર થવા દેવો નહીં। હા, સંગ વિના ન ચાલવું રાત રે, આપતકાળ તણી નહીં વાત રે। સંગ સોબત વિના રાત્રિએ એકલા ચાલવું નહીં, આપતકાળમાં છૂટી। હા, એકાએક ન ચાલવું સંત રે, આપત પડ્યા વિના બુદ્ધિવંત રે। અને એકલા ક્યારે ચાલવું નહીં, આપતકાળમાં છૂટી। હા, મારે મોટો આપતકાળ એટલે હું એકલો ચાલુ છું। આવું કરું કેવું કીધું। હા, આ બધી કસોટીની પરીક્ષા કાયમ ન હોય, અમુક એનો પીરિયડ હોય। હા, અને પછી દોમ દોમ, પછી દોમ દોમ। હા, હું નામ નહીં લઉં, એક સંત કોઈ જોડમાં મળે નહીં હો, કોઈ જોડમાં મળે નહીં। આજે દોમ દોમ એનું છે, દોમ દોમ એનું છે હો। હા, આજે દોમ દોમ છે એનું। અહીંયા બ્રહ્મસત્રમાં આવતા, હા, એ કોઈક ગોતીને લેતા આવે, એની પાસે કોઈ સાધુ હતા નહીં, એટલે કોક નહીં કે ભાઈ ને મારે ગાંડા જેવો કે બાળા ભોળો કોક હોય ને ગોતી લે। હા, અને આજે દોમ દોમ છે એની સાહેબી હો। હા, અમારા ગુરુ કહેતા કે જોડમાં કોઈ નહીં અમારા ગુરુનો। પછી એક 52 વર્ષની ઉંમરના એને સાધુ કર્યા। કેટલા વર્ષની ઉંમરના? 52 વર્ષની ઉંમરનો। હા, એને સાધુ કર્યા। તો સાધુ કેવા ખબર છે? હિમાલયના બરફ જેવા। સમજી ગયા? હવે નાવાનું તેથી તો નદીઓ હતા, તળાવ હોય, ગામડામાં ફરતા હોય, અને બે જણા નાવાનું જવાનું હોય, તે અમારા ગુરુ તો એની ક્રિયા બધી ઝડપી હોય, અમારા ગુરુની ક્રિયા પહેલેથી। હા, ક્રિયામાં કંઈ વાર નહીં લગાડવાની। હા, દેહ સંબંધી ક્રિયા હોય એમાં કંઈ, તે તો નાહી લીધું હોય, પેલા ફૂ 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 દાંતણ કરે, કેટલી વાર દાંતણ તો કરવા દો, એ પછી એમ કે એટલે હાલ હાલ ઊભો થાવે, દાંતણ કાઢ્યો મોઢામાંથી, અરે પણ દાંતણ તો પૂરું કરવા દો। પછી અમારા ગુરુ નાહી લે, લુગડા પહેરી લે, પછી એક બાજુ બેહી જન્મના પાઠ કરે, અને તે બોલો ભાઈ ના લ્યો હવે તમે કહેતા હતા હાલો હાલો હવે આપણે જાય કે। આવો હતો એક જ આજે જુઓ બરાબર, એ હતા ત્યારે 70 હતા, 75 હતા। એટલે આ બધે પીરિયડ હોય છે। હા, બરાબર।
એટલે એકલા ચાલુ નહીં, એમાંથી આ બધી બધી વાત આપણે નીકળી, સમજ્યા ને? હા. પછી કે છે વસ્ત્ર બહુ મૂલા વિચિત્ર ભાતરે, કસુંબી દુશાલ બહુ જાતરે, આવે અણ ઈચ્છા તોય ન લેવું રે, લેવું તો તરત વિપ્ર ને દેવું રે. વસ્ત્ર બહુ મૂલી વિચિત્ર ભાતનું, કસુંબી દુશાલ બહુ જાતે, આવે અનિચ્છાએ તો લઈ લેવું, બ્રાહ્મણ આપી દેવાનું. અમે અમેરિકા ગયા હતા 2014 કે 15માં. પછી ત્યાં આ ભૂખરા કલરના અમને બેને એક ધાબળા આપ્યા ઓઢવા માટે. હરિભગતે 2 સાધુ હતા ને, ધાબળા આપ્યા એટલે ભેગો જ્યાં જાય ભેગો રાખતા. પછી છેલ્લે એટલાન્ટા આવ્યા, છેલ્લે એક રાત્રિ છેલ્લે હતી, પધરામણી ગયા હતા અને ગાડીમાં નીચે હું રાખતો એ બેસવામાં. પછી પધરામણી કરી, ખબર પડ્યા તો બ્રાહ્મણ છે, બરાબર, અને આમ સામાન્ય હતા, એટલું બધું હતું નહીં. પછી પધરામણી કરી, પછી ગાડીમાં બેસે ને ભરાવા આવે ને, ગાડી સુધી આવે ને લઈને મૂકી દીધો ખંભે, લ્યો આ બ્રાહ્મણ છે કીધું. અને સામાન્ય બિચારા હતા, અમેરિકામાં એટલે બધા પૈસાવાળા એવું ન હોય. હા, બરાબર. એ કે ના ના ના, મેં કીધું અમારે જવું છે ને, ભેગું ક્યાં લઈ જાવ? કીધું અહીંયા અમારે ભારતમાં ત્યાં ગુજરાતમાં અહીંયા તો કાંઈ વાંધો ન હોય, ના અહીંયા હરિભગત આપ્યો તો ભેગો રાખ્યો ને, હવે છેલ્લી રાત્રિ છે લઈ જાઓ તમે. હા, અમારે ભગવાને એવું કીધું, તમારે મેળ પડી ગયો. હા, હવે અણી છું તો એ ન લેવું રે, લેવું તો તરત વિપ્રને દેવું, બસ. ભિક્ષા કે સભા વિના ન સંતરે, કે ને ઘેર ન જવું બુદ્ધિવંતરે. ભિક્ષા ને સભા, બરાબર. ભિક્ષા હવે અત્યારે એવું નથી, સભા એ નથી, એટલે અત્યારે પધરામણી શબ્દ આવી ગયો, બસ. હા, ભિક્ષા કે સભા વિના સંતરે, કે ને ઘેર ન જવું બુદ્ધિવંતરે. હરિની ભક્તિ ન બધા અવલ રે, તે કર્યા વિના ન ખોઈએ પલ રે. રાંધેલ અન્ન પીરસે નર રે, નારી માત્ર ન આવે ન જર રે. એવું ગ્રસ્ત તણું ઘર હોય રે, ત્યાં જવું સંત સૌ કોઈ રે. હા, રાંધેલ અન્ન પીરસે નર, નારી માત્ર ત્યાં નજરે ન આવે તો અહીંયા જમવા જવું. હા, એવું ગ્રસ્તનું ઘર હોય રે, ત્યાં જવું સંત સૌ કોઈ. નહીં તો માગી લેવું કાચું અન્ન રે, કરો કાકા હાથે મારા જન રે. અને એવું ન હોય તો હાથે કાચું અન્ન માગી લેવાનું અને પોતાના હાથે રસોઈ કરવાની. અત્યારે આવું કરે બધાય. જે ધૂળિયા સાધુ કહેવાય આવા, એ પોતાના હાથે રસોઈ બનાવે. હાથે રસોઈ બનાવે એટલે ગાળવું અને છાળવું એ નિયમ પડી શકે. તમે ગ્રસ્ત રસોઈ બનાવતા હો એ બધાની વાત ન હોય, ક્યાંક ક્યાંક ઘરનું બાંધ્યું હોય, બરાબર, તો ઘરનું ફરતું બાંધ્યું હોય, નીચેથી પાણી સીધું આવતું હોય. ઘરનું 15 દિવસે તો અવશ્ય બદલી જવું જોઈએ. 4 દિવસે ઘરનાને જોવું, તપાસ કરવો. રોજ સવારે વાપસ ચાલુ કરો, તપાસ કરવાનું છે, ખેંચીને કે ઓલું થઈ નથી ગયું ને. હા, એક એ પછી શુદ્ધાશુદ્ધિ, બરાબર, એ પણ જાડવું પડે. હા, અશુદ્ધ હાથ હોય તો રસોઈના સાધનો અને રસોઈના બધું જે માલ સામાન એને અડાય નહીં. એટલે આવું બધું શુદ્ધાશુદ્ધિ હોય એટલે બધા જે ધૂળિયા સાધુઓ છે, કલરિયા, આપણે શું ધૂળિયાના ગુરુકુલે બધા એ બધા હાથે જ રસોઈ બનાવે, કોઈ દી ક્યાંય આવવાનું નહીં. બસ. કરી હરિને નૈવેદ્ય જમો રે, હરિ ભક્તિમાં દીનની ગમો રે. ભગવાનને નૈવેદ્ય કરીને થાળ જમો. અને ભક્તિ ભગવતો વિના વ્યર્થ કાલો ન થાય. ભક્તિ વિના કાળ નિર્ગમ કરવો નહીં. મોરે ઋષભ સુત જે ભરત રે, ભૂમિ જડ વિપ્ર જે સુરત રે. જેવી રીતે વર્તા વળી રે, તેમ વર્તો સંત મારા મળી રે. ઋષભદેવ ભગવાનના દીકરા જે ભરતજી પૂરે જળ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હવા, એવી રીતે અમારા સાધુ રહેવાનું. જળ બ્રાહ્મણ છે, જળ આવ જળતા એ રીતે. હા, બોલો, કઠણ છે. હા, મારા આશ્રિત વર્ણી જે સંતરે, ત્યાગો વ્યાસ વ્યસનાદિક અત્યંતરે. બ્રહ્મચારી અને સાધુ, બરાબર,
વ્યસનનો ત્યાગ કરો. ભાંગ, તાંબુલ, તમાલ જે ત્યાગો, અફીણ આદિ તે. સુનો બ્રહ્મચારી સંત જન, સાધુ અને બ્રહ્મચારી બેને ભેગા. સુનો બ્રહ્મચારી સંત જન રે, ક્યારે ન ખાવું દૂષિત અન્ન, દૂષિત અન્ન ખાવું નહીં. હા, અશુદ્ધ. જો મેં ઘણી વખત જોયું છે, જામફળ અને સીતાફળ ભાગ્યે જ સારું હોય. જામફળ અને સીતાફળ ભાગ્યે જ સારું હોય. આજ સવારે એક છોકરો પરાણે આગ્રહ કરી અને 3 જામફળ આપી ગયો. પરાણે એ કે તમે ધરાવજો, પછી ભગવાન જમી જાય, પછી સાથે બીજાને દઈ દીધું, તમે ન લેતો કે. મેં સારું કીધું. એકને જોયું આમ રીતિયા પાસે આમ કર્યું ત્યાં શંકાશીલ હતું, એટલે પછી મેં જોયું નહીં, આગળ ન હોય તો મૂકી દીધું. બીજું સુધાર્યું, આમ બધું ફરતી જોઈ ત્યાં ખરાબ નીકળ્યું. ખરાબ એટલે હળેલું. ત્રીજું કાચું હતું, એટલે એમાં વાંધો નહીં, પાકે એટલે ન સારું. અને સીતાફળ એ પાકી ગયું હોય બરાબર, એટલે તમારે કિનારીએ જોવાનું, વચ્ચે હોય નહીં, કિનારીએ જોવાનું. ઝીણી અને સફેદ ઈયળો હોય જ. હે હવે મેં તો અહીંયા આવીને સાંભળ્યું આટલા વર્ષમાં. મેં અહીંયા આવ્યો પછી સાંભળ્યું. અમારા ગુરુકુળમાં કોઈ દેવો કે જાહેર કરતા નથી કે ભાઈ ચાતુર્માસ જામફળ ન ખાવું એમ. અહીંયા આવ્યા પછી સાંભળ્યું કે જામફળ ન ખવાય. તમે સાંભળ્યું હતું? જો હજી હા હા કે જામફળ ન ખવાય કે બરાબર. કાંઈ નહીં, તો આપણે ક્યાં ખાઈ ન કરીએ. હા એટલે હું તો છે ને એના આ બેને અડવાનું જ નહીં, જામફળ ને સીતાફળ ને. હા, અડવાનું જ નહીં, વાત પૂરી. હા, અને વાત આવી કે નહીં તો માગી લેવું કરી નૈવેદ્ય ક્યાં ગયો ઋષભદેવ મારા હાથથી વરણી. હા, ભાંગ, તમાકુ, તાંબુલ, તમાલ, ત્યાં અફીણ એનો ત્યાગ કરો. સુણો બ્રહ્મચારી ને સંત જન રે, ક્યારે ન ખાવું દૂષિત અન્ન. હા, આ દૂષિત અન્નમાં ત્યાં નીકળ્યું. એટલે આવું અન્ન દૂષિત અન્ન અશુદ્ધ હોય એ તો ન ખવાય, પણ ફળ ફૂલ્યા જવું પડે. હા, એકાદશ દ્વાદશ નું અન્ન રે, પ્રેત શ્રાદ્ધ કહે સહુ જન રે. દ્વાદશી, દ્વાદશ અને એકાદશા એ બધું પ્રેતનું શ્રાદ્ધ છે, પ્રેતનું અન્ન છે, એટલે એ નહીં ખાવાનું. તે ન ખાવું વર્ણી સંત કોઈએ રે, આપત વિના દિવસે ન સોયે. આપતકાળ વિના દિવસે સૂવું નહીં. હા, ગ્રામ્ય વાર્તા કેદી ન કરીએ, કોઈ કરે તો કાને ન ધરીએ. હા, ગ્રામ્ય વાર્તા કરવી નહીં ને કોઈ કરે તો સાંભળવી નહીં. ત્યાગીએ વણ રોગે ન શુભું માચે. માચે એટલે ખાટલે, રોગ વિના ખાટલે સુવું નહીં. સાધુ આગળ વર્તો મન સાચે, નિષ્કપટપણે સાધુ પાસે વર્તો. વળી મારે કોઈ ગાળ આપે, વળી મારે કોઈ ગાળ ભાખે, કોઈ કુમતી અપશબ્દ નાખે, તે તો ત્યાગીએ સર્વે સહીજે, તેનું સારું થાય તેમ કીજે. જો એ સહન કરવાનું અને એનું સારું થાય એવું ચિંતન કરવાનું. હા, દૂત કર્મ કેનું ન કરીએ. હા, હેરું ચાળિયાપણું પર હરીએ. હેરું અને ચાળિયાપણું દૂત કર્મ બરાબર. દૂત કર્મ નથી આપણે આ ફલાણા દૂત છે, આ દેશના દૂત, એમ દૂતાવાસ એવી રીતે આની વાત માં પગાડી ઓની વાત માં પગાડી એમ ન કરવું. ચાળિયાપણું પાછું બીજું આવ્યું, એટલે દૂત પણ આવી. આની વાતમાં પુગાડી દે, વાત પુગાડી દેવી. પછી હેરું, હેરું એને કહેવાય કે આ તમારું ઘર છે અને તમે સામાન્ય તમારા ઘરમાં તો જે રીતે થતું હોય, પણ કોઈક બાયણે આવી આમ ડોકો કાઢી અને વહી ગયું, ડોકો કાઢી અને વહી ગયું. એમ ન કરવું. આવું તો આખું અંદર આવવાનું. કેમ આવ્યા તો કામ હતો પણ હવે કામ નથી, ભલે પછી વહી જવાનું, વાંધો નહીં, પણ એમ આમ પેલા કોણ ગયું, કોણ આવ્યું હતું એવું ન થવું જોઈએ. અંદર ઘરમાં રહેતા હોય ને એટલે હેરું પણ છે. વાલા હસવું તમારું તે હેરું મેં કરવું. નિજ દેહમાં નિજ દેહમાં
અહમતા ન ધારો રે કુટુંબ નિમિત્ત મમત વિસારો. દેહને વિશે અહમ બુદ્ધિ અને કુટુંબની વિશે મમતા બુદ્ધિ એ કાઢી નાખો, એ ન રાખો. દેહને વિશે અહમ બુદ્ધિ હું એ, અને દેહના સંબંધી મારા 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 એ બે કાઢી નાખો બસ. એમ સંક્ષેપે સર્વના ધર્મ રે કયા ત્યાગી ગૃહસ્થના પરમ રે. ઈચ્છો ધર્મ સુણ વિસ્તાર રે તો છે સંપ્રદાય ગ્રંથે મારે રે. અને આનો વિસ્તાર અમારા સંપ્રદાયના ગ્રંથ થકી જાણવો. આમાં ન લખ્યું હોય તો સંપ્રદાયના ગ્રંથમાં હોય બધું.